આમોદ નગરપાલિકામાં નવા પ્રમુખના કાર્યભાર સંભાળતા પહેલા જ ઓફિસના નવીનીકરણ અને વૈભવી ખર્ચને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈની ચેમ્બરમાં નવા એસી, નવી ખુરશીઓ, કાર્પેટ તેમજ રંગરોગાન કરાતા જનતામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચેમ્બરમાં કરાયેલ રંગરોગાન અને એસી સહિતના કેટલાક કામો તેમના સ્વખર્ચે કરાવવામાં આવ્યા છે. જો કે વિરોધ પક્ષ અને કેટલાક નગરજનોનો આક્ષેપ છે કે શહેરમાં રસ્તા, ગટર, પાણી અને ગંદકી જેવી મૂળભૂત સમસ્યાઓ યથાવત હોવા છતાં નગરપાલિકાની ઓફિસને વૈભવી બનાવવા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય અધિકારીની ઓફિસમાં હજુ પણ જૂનું એસી કાર્યરત હોવાનું અને વારંવાર ઠંડક ઓછી થતી હોવાની ચર્ચાઓ વચ્ચે પ્રમુખની ચેમ્બરમાં નવા એસી લગાડાતા રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે. બીજી તરફ કોંગ્રેસના આગેવાનનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન ભાજપના શાસનમાં કોઈપણ સુવિધા કે વિકાસના કામો થયા ન હતા, જેથી હાલ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. નગરમાં નવી નગરપાલિકા બિલ્ડિંગ બનાવવાની ચર્ચાઓ વચ્ચે જૂની અને જર્જરિત બિલ્ડિંગમાં લાખો રૂપિયાના ખર્ચ અંગે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક નગરજનોનું કહેવું છે કે નગરપાલિકાએ પહેલા શહેરના તૂટેલા રસ્તાઓ, ગટર વ્યવસ્થા અને પાણી સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ, ત્યારબાદ ઓફિસની સજાવટ પર ખર્ચ કરવો જોઈએ. હાલ આમોદ શહેરમાં વિકાસ પહેલા વૈભવ નો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને નગરજનો હવે રાહ જોઈ રહ્યા છે કે નગરપાલિકા શહેરના પ્રશ્નો ઉકેલવા કેટલા ઝડપી પગલાં ભરે છે.